આજે તો સવારમાં હું ને સંજયભાઈ થઈ ગયા તૈયાર ને સામે જોયું તો ત્યાં તો બધી પબ્લિક ભેગા વળીને કઈક જોતા હતા. ત્યાં આવી ગયા અમારા શૈલેષભાઈ ને એને કર્યા રામ રામ. અને પછી અમારી રોલ્સ રોયલ્સ અને BMW ને ચડાવી દીધી પુલ ઉપર. અહીંયા જોયું તો ભાઈ ઘણા બધા યાત્રીઓ પગપાળા હાથમાં ધજા લઈને ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. ભાઈ ડીજે ને નાસ્તા ને ઝૂમતા ને ઓ ભાઈ તો તમે લોકો પણ દર્શન કરી લેજો ભાઈ ખાટુ શ્યામ બાબાના. કોમેન્ટમાં લખી નાખજો તો તમામ લોકો 64 જોગણી માતાજીના દર્શન કરી લેજો. અને પછી તો ભાઈ અમે છે ને થારની સાઈડ કાપી લીધી ને આગળ આવીને જોયું તો ભાઈ અહીંયા પણ ઘણા બધા ભક્તો છે જે હાથમાં ખાટુ શ્યામ બાબાની ધજા લઈ અને નાસ્તા અને ગાંસતા અને ભાઈ ડીજે લઈને નીકળી ગયા ભાઈ દર્શન કરવા માટે. તો તમામ લોકો ખાટુ શ્યામ બાબાના દર્શન કરી લેજો. હું ઝૂમ કરી દઉં છું. જય ખાટુ શ્યામ બાબા, જય શ્યામ બાબા. અને પછી તો ભાઈ રસ્તામાં મોટો જબર પુલ આવ્યો એની હેઠેથી નીકળી ગયા. પણ વૈસે મિત્રો 4 વ્હીલ કોકે મૂકી દીધી હતી. પછી તો ભાઈ રસ્તામાં આવ્યો સરસ મજાનો નજારો. જાણે આપણે વિદેશમાં આવી જાય એવું લાગે પણ આ તો વિદેશ નથી, આ તો આપણા સુરતનો વેસુનો નજારો છે. ને ભાઈ આ રોડ તો જાય છે શ્યામ સર્કલ તરફ ને ભાઈ વચ્ચે આવે આવો કઈક સરસ મજાનો નજારો. તો જેટલા લોકોને ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા હોય એ સૌથી પહેલા કોમેન્ટમાં લખી નાખો અને હાલો હું તમને દર્શન કરાવી દઉં. જય શ્યામ બાબા, જય ખાટુ શ્યામ બાબા. પેલા તો આપણે મંદિરમાં એન્ટર થઈ ગયા ને એક એક તિલક કરી નાખ્યું. પછી તો હનુમાન દાદાના દર્શન કરી લીધા. બાજુમાં સરસ મજાનું મંદિર છે ખાટુ શ્યામ બાબાનું. તો તમામ મિત્રો હારેકા સહારા એટલે કે ખાટુ શ્યામ બાબાના દર્શન કરી લેજો. અને મિત્રો મારો આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જય ખાટુ શ્યામ બાબા લખતા જાજો.